નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણને ખ્યાલ જ છે કે આપણે એક ક્વિક લેક્ચર શ્રેણીની શરૂઆત કરેલી છે, જેમાં આપણે ઇતિહાસ અને વારસાના જે ટોપિક્સ છે એને આપણે એકદમ શોર્ટમાં સમજીએ છીએ, જે તમને રિવિઝન માટે કામ લાગી શકે છે, અથવા તો તમે જ્યારે વાંચતા હો ત્યારે તમારે કયા કયા ટોપિક્સ કવર કરવા એના વિશે તમને ખ્યાલ આવી જાય છે. બરાબર. અત્યારે સોશિયલ મીડિયાની એજમાં, યુટ્યુબ અને ઇન્સ્ટાની એજમાં જે લોકોને એટેન્શન, જે સ્પાન છે એ ઓછો થતો જાય છે. બહુ ચિંતાનો વિષય છે. જે પુસ્તકો વાંચવાવાળો જે વ્યક્તિ છે, હવે 30 સેકન્ડની રીલમાં બધું સમજવા માગે છે, એમના માટે આપણો એક નાનકડો પ્રયાસ છે. આ પ્રયાસ કેટલો યોગ્ય છે એની ચર્ચા આપણે એથિક્સમાં કરવાની રહી છે. અને એથિક્સ જેવા જીપીએસસી મેન્સ કે યુપીએસસી મેન્સમાં તમારે જો વ્યવસ્થિત રીતે કોચિંગ લેવું હોય તો તમે ડેફિનેટલી અમારી એકેડમીને કન્સિડર કરી શકો છો. ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરના માર્ગદર્શન હેઠળ આપણા જે અગત્યના કોર્સિસ ચાલે છે, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ક્લાસ 3, જીપીએસસી, યુપીએસસી જેવીમાં તમને માર્ગદર્શન મળી રહે. એટલા માટે જો તમે ડેડિકેટલી તૈયારી કરવા માગતા હો તો તમે અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો. તમે સંસ્થાના નંબર પર કે સંસ્થાની વેબસાઇટ પર પણ વાત કરી શકો છો. અગાઉ કીધું એમ, હાલ જ કીધું એમ કે ભાઈ આપણે એક ટૂંકા સમયમાં, મતલબ 10થી 15 મિનિટના સેશનમાં આપણે એક ટોપિક સમજવાનો મિત્રો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે તમને ઘણીવાર થતું હશે કે સર ભાઈ પીપીટીના માધ્યમ દ્વારા ચાલી રહ્યા છે, ફટાફટ ચાલી રહ્યા છે, મોટાભાગે બધું અહીંયા લખેલું હોય છે કે ચિત્ર દ્વારા પ્રદર્શિત થયેલું હોય છે, તો આ કેમનું છે ભાઈ? તો આપણો કન્સેપ્ટ જ છે, બરાબર છે. આપણને ટૂંકા ગાળામાં એક મુખ્ય ટોપિક્સ જોઈ લેવાનું હોય છે. ઇનફેક્ટ તમે અહીંયા જે બોર્ડ ઉપર લખેલી છે એનો પોઝ કરીને કે ભાઈ એનો સ્ક્રીનશોટ લઈને પણ તમે વાંચશો, કે એના પરથી તમે જે તમારું પુસ્તક હોય એમાં પણ તમે જો વાંચશો તો એ પણ તમને શું થઈ રહેશે, તો ઉપયોગી ખૂબ જ થઈ શકશે, બરાબર છે. તો તમે એ જ વાતને ધ્યાનમાં રાખીને આજે આપણે થોડીક ચર્ચા કરવાની છે. આજની આપણી ચર્ચા છે, આગળની ચર્ચાને જે ટોપિકની ચર્ચા કરતા હતા એના કન્ટિન્યુએશનમાં જ આપણે આજે આગળ વધવાના છીએ. વિજયનગર સામ્રાજ્યની વાત કરી રહ્યા છીએ આપણે, જે આપણે બીજો ભાગ આજે આપણે જોવાના છે. અગાઉ આપણે જે ચર્ચા કરી હતી, જે મિત્રોએ આગળનો વિડીયો ના જોયો હોય તો એમને રિક્વેસ્ટ છે કે પહેલાં વિજયનગર સામ્રાજ્ય ભાગ 1 જોઈ લેજો, ત્યારબાદ આ વિડીયો જોવાની શરૂઆત કરશો. એકદમ કહેવાય ને દખ્ખણનો જે પ્રદેશ છે, સાઉથ ઇન્ડિયા, ખાસ કે આપણે આગળ મેપ બી બતાવીએ છીએ, એમાં સૌથી એક ગોલ્ડન એરા કહેવાય કે ભાઈ સ્થાપત્ય કહી દો કે સાહિત્ય કહી દો કે ભાઈ કોન્કર્સ કહી દો, અલગ અલગ ક્ષેત્રોમાં કે મહાન રાજાઓની તમે વાત કરો તો એકદમ ઉત્કૃષ્ટ લેવલના રાજાઓ, ધન સંપદા અહીંયા વિકાસ પામેલી હતી. એનું ઉદાહરણ તમે જોઈ શકો છો. અહીંયા કેવા પ્રકારનું સ્થાપત્ય, કેવા પ્રકારના મંદિરોની જે ચર્ચા કરી છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. પણ કહેવાનો મતલબ એ કે હમ્પી જેની રાજધાની હતું એવું વિજયનગર સામ્રાજ્ય એ કયા પ્રકારે, એમાં કયા કયા વંશોનું શાસન હતું એ આજે આપણે જોવાના છીએ. આગળ જે ચર્ચા કરી એના કન્ટિન્યુએશનમાં આપણે ચર્ચા કરીએ એના પહેલાં તમે અહીંયા આપણે ફરીથી મેપ એકવાર જોઈ લઈએ. તો આ પ્રકારે 13મી અથવા 14મી સદીમાં 1320ની આસપાસનો આ મેપ છે, એટલે કે 14મી સદીની આપણે વાત કરી રહ્યા છીએ. તો એ સમયે કંઈક આ રીતે કંઈક હતું, બરાબર છે. આ પ્રકારે રાજ્યો હતા. દિલ્હી સલ્તનત એ વખતે અસ્તિત્વમાં હતી, બરાબર. હોયસળ આપણને ખબર છે કે જે હરિહર અને બુક્કાએ એ પહેલાં કાકતીય રાજ્યમાં હતા અને ત્યારબાદ કંપીલી રાજ્યમાં શરણ લે છે, અને પછી ત્યારે શું કરે છે, તો પછી ત્યાંથી છુપાઈને શું બને છે, આગળ જતાં વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરે છે. ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી છે, આપણે બહુ ડેપ્થમાં નથી જતા, ફટાફટ ચર્ચા કરી લઈએ, બરાબર છે. 1400ની ઈસવીસન 1400ની આ વાત છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો આટલા એરિયામાં વિજયનગર સામ્રાજ્ય ફેલાયેલું હતું, બરાબર છે. અહીંયા વિજયનગર, આ એક છેક દક્ષિણ, છેક તમિલનાડુ, આંધ્રપ્રદેશ સુધી પણ, કેરળ, આ બાજુ કેરળ સુધી પણ આપણને વિજયનગર સામ્રાજ્ય જોવા મળતું હતું. ખાસ કરીને વિજયનગર જે સામ્રાજ્ય હતું એના મોટાભાગના સંઘર્ષો આપણને બહમની સામ્રાજ્ય સાથે, બહમની સલ્તનત સાથે જોવા મળે છે. આપણે આ વસ્તુ ખાસ યાદ રાખીશું. આ એક પર્ટિક્યુલર મેપ છે જ્યારે વિજયનગર સામ્રાજ્ય એક્ઝિસ્ટ કરતું હતું. જુઓ, તમને વિજયનગર સામ્રાજ્યનો મેપ ઘણીવાર પૂરો દેખાશે, ઘણીવાર નાનો દેખાશે, કપાયેલો. એનો મતલબ એ કે ભાઈ સતત સંઘર્ષો ચાલતા હતા. કેટલીક વાર શું થતું કે ભાઈ આ લોકો જીતી જાય તો સામે બહમની સામ્રાજ્યવાળા જીતી જાય, તો મેપમાં તો શું કે પ્લસ માઇનસ થતું રહેતું હતું. બટ કહેવાનો મતલબ એ કે આ 1520ની આસપાસનો મેપ છે અને એ વખતે આ પ્રકારની સ્થિતિ હતી. એની આસપાસના તમે રાજ્યો જોઈ શકો છો. આ મેપ સમજવા માટે શું ઉપયોગી થશે, તો આસપાસ કયા રાજ્યો સાથે વિજયનગરનો સામ્રાજ્યનો સંઘર્ષો ચાલે એ તમને ઉપયોગી થશે. બેઝિકલી તમને એક આઈડિયા આવશે. જે કર્ણાટકનો ભાગ છે કે ભાઈ આ બાજુ
તેલંગાણા કે આંધ્રપ્રદેશનો ભાગ છે, નીચે તમિલનાડુ સુધીનો જે ભાગ છે, એ જે ભાગ ઉપર વિજયનગર સામ્રાજ્યનું અસ્તિત્વ હતું અને જેની રાજધાની હતી હમ્પી. બરાબર છે, આજે આપણે ચર્ચા કરેલી જ છે. એના ફૂલ ગ્રોન જે એરિયા હતો એ આ મુજબ હતો. ઓકે, અને આ પ્રકારના વંશોએ વિજયનગર સામ્રાજ્ય પર શાસન કરેલું છે. સંગમ વંશની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી હતી. હરિહરના બુક્કા દ્વારા શાસિત આ રાજ્યો કેવી રીતે ગ્રો કરે છે, દેવરાય 1 દેવરાય 2 વિશે પણ ચર્ચા કરેલી હતી. ત્યારબાદની ચર્ચા આજે આપણે કરવાની છે. બરાબર છે, આ 3ની ચર્ચા આપણે કરવાની છે. અને એ પણ કીધું હતું કે આપણે ખાસ પરીક્ષા લક્ષી જોઈએ તો સંગમ અને તુલુ વંશની ખાસ ચર્ચા કરવાની થાય છે. બરાબર છે, ચલો પૂર્વ ભૂમિકા ફટાફટ જોઈ લઈએ. 5 મિનિટથી પણ ઓછા સમયમાં જોવું પડશે. બરાબર છે, હરિહરના બુક્કા વારંગલના કાકતીય શાસકના સેવામાં હતા. 1323માં મુસ્લિમોએ અધિકાર કરે છે, ખાસ કરીને દિલ્હી સલ્તનત. બરાબર છે, આપણને ખબર છે કે મુહમ્મદ બિન તુગલકનું એ વખતે આક્રમણ થાય છે અને એ લોકો કંપીલી રાજ્યમાં જાય છે, પણ ત્યાં પણ એ લોકોનો અટેક થાય છે, એટલે એ લોકો કેદ કરવામાં આવે છે એ લોકોને. અને પછી મુસ્લિમ જીવન બચાવવા માટે મુસ્લિમ ધર્મનો અંગીકાર કરે છે, પણ છેવટે ફરીથી ધર્મ પરિવર્તન કરીને કોના મદદથી, તો કે સંત વિદ્યારણ્યની મદદથી એ ફરીથી હિન્દુ બને છે અને ફરીથી એરિયા કેપ્ચર કરીને એક નવા નગરની સ્થાપના કરે છે, જેને વિદ્યાનગર નામ આપે છે. કયા નદીના કિનારે? તો તુંગભદ્રા નદીના કિનારે. જ્યારે પણ તમે વિજયનગર સામ્રાજ્યની વાત કરશો ત્યારે તુંગભદ્રા નદી તમારે આવશે. તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે વિદ્યાનગરની સ્થાપના કરે છે અને આ જ વિદ્યાનગર આગળ જતા શું બને છે ભાઈ? વિજયનગર સામ્રાજ્ય બને છે. તો હરિહર અને બુક્કા નામના 2 ભાઈઓના કારણે આ બધું શક્ય બને છે. જો સંગમ વંશની વાત આપણે લાસ્ટ ટાઈમ કરી હતી, એટલે આપણે આગળ હવે સાલુ વંશની ચર્ચા કરીએ. સમયગાળો છે 1486 થી 1505. બરાબર છે, અને પહેલો રાજા આવે છે નરસિંહ સાલુ. યોગ્ય અને લોકપ્રિય શાસક હતો ભાઈ. બરાબર છે, એને લગભગ 6 વર્ષ સુધી શાસન કરે છે. બહમની સુલતાનો અને ઓરિસ્સાના ગજપતિઓ સાથે યુદ્ધો ચાલે છે અને એના ગુમાવેલા જે પ્રદેશો હતા એ પાછા મેળવે છે. અને પણ થાય છે શું કે આગળ જતા એ જે પ્રદેશ એને જીત્યા હોય છે એ પાછળ ગુમાવી દે છે એના અંત સમયમાં. તો નરસિંહ સાલુનું છે એ આ પ્રકારે યોગદાન છે. આટલું જ છે. જે રાજામાં ઓછું યાદ રાખવાનું છે તો મગજને ખોટું કષ્ટ આપવાની કોઈ જરૂર નથી, એને એ જ રીતે રહેવા દો. બરાબર, આગળ ચલો. ત્યારબાદ આવે છે તિમ્મ અને ઇમ્માડી નરસિંહ. બરાબર છે, નામ છે ભાઈ. બરાબર છે, સાઉથ ઇન્ડિયન નામ થોડા ઘણા પહેલાથી જ એવા છે. બરાબર, તેઓ નરસિંહ સાલુના પુત્ર હતા. નરસા નાયક નામનો એક એમનો સેનાપતિ હતો. એને હવે જે નરસિંહ સાલુ હતો, બરાબર છે, એનું જ્યારે મૃત્યુ થયું ત્યારે આ બંને એના જે પુત્રો હતા એ ઓછી ઉંમરના હતા. એટલે નરસા નાયક નામનો એક જે સેનાપતિ હતો એને એમના તરફથી શાસન સંભાળ્યું. બરાબર છે, અને એ એટલો પાવરફુલ હતો એને એ સમયના ચેર, ચોલ, પાંડે અને ઓરિસ્સાના ગજપતિઓને એને હરાવેલા. કોને? તો કે નરસા નાયકે એમને હરાવેલા. હવે સમજો, તમે કહેશો સાહેબ ચોલ તો બહુ પાવરફુલ શાસક હતા, તો આ સમયગાળા દરમિયાન ચોલ નબળા પડી ગયા હતા. બરાબર છે, તો એ સમયગાળા દરમિયાન નરસા નાયક એમને હરાવીને એમનો પ્રદેશ કેપ્ચર કરે છે. બહમનીઓ પાસેથી પણ રાયપુર અને મુદગલના કિલ્લા પાછા મેળવે છે. બરાબર છે. હવે તિમ્મ નામનો જે એમનો પુત્ર હતો એનું એક યુદ્ધમાં મૃત્યુ થાય છે અને એનો ભાઈ જે હોય છે ઇમ્માડી એ ગાદી પર આવે છે અને એક અણબનાવથી નરસા નાયકે થોડુંક વિખવાદ થાય છે અને ઓબ્વિયસલી ભાઈ ગાદીની તો લાલચ તો રહેવાની જ છે. તો નરસા નાયક છે ને એ ઇમ્માડીને કેદ કરે છે. તિમ્મનું મૃત્યુ થાય છે અને ઇમ્માડીને કેદ કરે છે અને તમામ સત્તા પોતાની પાસે કેપ્ચર કરી લે છે. પણ 1505માં નરસા નાયકનું પણ મૃત્યુ થાય છે. એટલા જ માટે એનો પુત્ર સુકોણ આવી જાય છે, વીર નરસિંહ ગાદી પર આવી જાય છે. બરાબર છે, અને ઇમ્માડીને કાઢી મૂકે છે. ગાદી કોણ સંભાળી લે છે? વીર નરસિંહ સંભાળી લે છે. બરાબર છે, તો આ રીતની એક ઘટના બને છે. હવે જે વીર નરસિંહ હોય છે એ અલગ વંશની સ્થાપના કરે છે. ઓકે, તો જે સાલુ વંશ હોય છે એમાં આપણે ખાલી આટલું જ યાદ રાખીશું. અગત્યનો વંશ નથી, મેં કીધું હતું કે 2 જ છે. બરાબર છે, એક સંગમ વંશ ને એક તુલુ વંશ છે. બાકી આ સાલુ વંશ વિશે તમે આટલું જ યાદ રાખો તો ચાલશે. બરાબર છે, ચલો. ત્યારબાદ આવશે તુલુ વંશ. તુલુ વંશમાં મુખ્યત્વે આટલા રાજાઓ થઈ ગયા: વીર નરસિંહ, કૃષ્ણદેવરાય, અચ્યુત દેવરાય અને સદાશિવ. બરાબર છે, આપણે આટલા યાદ રાખવાના છે. અને એમાં પણ સૌથી અગત્યના કોઈ રાજા હોય તો કૃષ્ણદેવરાય. બરાબર છે, જે પેલી સિરિયલની વાત કરી હતી તેનાલી રામા. બરાબર છે, એ આમના દરબારમાં હતા. બહુ જ જ્ઞાની વિદ્વાન માણસ હતા. આ રાજા પણ પોતે બહુ પ્રતિભાશાળી હતા. તો આ વંશના સૌથી કોઈ પાવરફુલ રાજા હોય તે કોણ છે? કૃષ્ણદેવરાય. ઇનફેક્ટ આજે આપણે જે ભણીએ છીએ વિજયનગર સામ્રાજ્ય એમાં પણ એમનો એક બહુ મોટો સિંહ ફાળો છે. તો એક એક પછી ભણીએ. મુખ્ય જ રાજા છે, બરાબર છે, એના વિશે જ ભણવાનું છે. વિજયનગરના સૌથી પ્રતાપી શાસક હતા.
એમનો જે સમય છે એ તેલુગુ સાહિત્યનો સૌથી સુવર્ણ યુગ કહેવાય છે, બરાબર છે. સાહિત્યકારોને એમને બહુ સારા પ્રમાણમાં રક્ષણ આપ્યું હતું અને એટલા જ માટે એમને શું કહેવાય છે ભાઈ, આંધ્રના પિતામાં અથવા તો આંધ્ર ભોજ તરીકે વિખ્યાત છે, બરાબર છે. હવે ઘણીવાર પૂછાઈ ગયેલું છે કે કયા રાજાને આંધ્ર ભોજ તરીકે ઓળખવામાં આવે છે, તો નામ છે કૃષ્ણદેવરાય, બરાબર. આમના પર હાલ જ કીધું કે સિરિયલ પણ બનેલી છે. સાહિત્યના અષ્ટદિગ્ગજો એમના દરબારમાં હતો અને આંધ્ર કવિતાના પિતા અલ્લાસની પેદાના એમના દરબારમાં પણ હતા, બરાબર છે. આ થોડી ડિટેલમાં ચર્ચા થઈ ગઈ. હવે તમને ખબર છે કે કોઈ પણ શાસક મહાન ત્યારે બનશે કે જ્યારે, હવે આપણી દ્રષ્ટિમાં મહાન કયો શાસક કહેવાય કે જેના પ્રમાણમાં આપણને વિપુલ પ્રમાણમાં સાક્ષ્ય મળે. હવે સાક્ષ્ય ક્યારે મળશે, જ્યારે એના પ્રમાણમાં ક્યારેક લખાયેલું હશે, બરાબર છે. ઇતિહાસ એનો જ ગવાય છે કે ભાઈ જેની પાસે સત્તા હોય છે અથવા તો કોઈ પ્રતાપી શાસક હોય એના માનમાં લખાયું હોય. હવે 500 વર્ષ પછી કોઈ વાંચશે તો એમને મન થશે વાહ વાહ કે 500 વર્ષ પહેલાં આ મહાન શાસક થઈ ગયું. જો કે આ હતા મહાન, બટ કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ એમના શાસનમાં એટલું લખાયેલું છે. કેમ કે ભાઈ સાહિત્યકારોને શું આપ્યું હતું, એમને શરણ આપ્યું હતું સારા એવા પ્રમાણમાં. અને બીજી વસ્તુ, જે વિદેશી યાત્રાળુઓ છે એ અહીંયા આવશે તો કંઈકનું કંઈક લખીને જશે, પોતાના જોડેથી કંઈક લઈને જશે. તો એમના સમયમાં પણ કૃષ્ણદેવરાયના સમયમાં પણ 3 યાત્રીઓ આવેલા. ક્યાંથી આવેલા? પોર્ટુગલથી આવેલા, બરાબર છે. 3 પોર્ટુગીઝ યાત્રીઓ આવેલા. કયા, શું નામ છે? ડોમિંગો પાયસ, બાર્બોસા અને ફ્રિયર લુઈસ. આપણે ખાસ યાદ રાખીશું. કદાચ જીપીએસસીમાં જોડકા સ્વરૂપે કે વિધાનો સ્વરૂપે પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. આ વિદેશી યાત્રાળુ વાળું તો મિત્રો ખાસ તમે ચેતીને ચાલજો, હા, બરાબર છે. ચીની યાત્રાળુ, બરાબર છે, કે મિડલ ઇસ્ટના કોઈ યાત્રાળુ હોય કે પછી પોર્ટુગલના યાત્રાળુ હોય, બરાબર છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે કોના સમયમાં ક્યાં આવ્યા હતા. આ સિવાય તમે શું યાદ રાખશો કે ભાઈ જે કૃષ્ણદેવરાય હતા જ્યારે શાસનમાં, ત્યારે ઉત્તર ભારતમાં કોનું શાસન હતું? એ વખતે બાબર આવી ગયો હતો અહીંયા, અને બાબરનો સમકાલીન હતો, બરાબર છે. એક કોન્ટેક્સ્ટ તરીકે તમારે યાદ રાખવું પડે. તેણે તેલુગુમાં અમુક્તમાલયદા નામની રચના કરેલી, બરાબર છે, જે વૈષ્ણવ ધર્મના રીતિ રિવાજોનું વર્ણન દર્શાવે છે. અને સંસ્કૃતમાં જંબવતી કલ્યાણમ નામનું પણ રચના કરેલી છે. આ અમુક્તમાલ્યદા છે મિત્રો, બરાબર છે, એના વિશે પૂછાઈ ગયેલું છે, પીવાયક્યુ છે, બરાબર, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન છે. અમુક્તમાલ્યદા પૂછાય છે. ચલો, શ્રી વલ્ભાચાર્યએ વિજયનગરની મુલાકાત લીધેલી, બરાબર છે. આપણે વલ્ભાચાર્ય વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જ્યારે તમે સંતો અથવા તો ભક્તિ જ્યારે સંપ્રદાય ભણીશું ત્યારે વલ્ભાચાર્યની આપણે ચર્ચા કરવાની છે. એ મહાન ભવન નિર્માતા હતો, મતલબ સ્થાપત્યમાં એને બહુ સારા એવા કામ કરેલા છે. અને પોતાની રાજધાનીમાં મશહૂર કૃષ્ણ સ્વામી, હજારા સ્વામી, વિઠ્ઠલ સ્વામીના મંદિરો પણ એને બંધાયેલા છે. ઇન શોર્ટ, કૃષ્ણદેવરાય હતા એ ખૂબ જ સ્થાપત્યની દ્રષ્ટિએ, સાહિત્યની દ્રષ્ટિએ અને અલગ અલગ જે વેરિયસ જે ડિપાર્ટમેન્ટ ઓફ ડેવલપમેન્ટ છે એમાં એક સારા એવા કામ એમને કરેલા છે. એની નોંધ વિદેશી યાત્રાળુઓએ પણ લીધેલી છે અને એ પોતે બાબરનો સમકાલીન પણ રહેલો છે. ચાલો, ત્યારબાદ અચ્યુતદેવરાય આવે છે, જે નબળો શાસક હોય છે અને એના સમયમાં પોર્ટુગીઝ યાત્રી ન્યુનીઝ આવે છે. આપણને જે આ રાજાઓ વિશે જે માહિતી મળે છે મિત્રો, એ આ બધા જે વૃત્તાંતો છે, યાત્રા વૃત્તાંતો છે, એમાંથી પણ મળે છે. એટલે કદાચ અચ્યુતદેવરાય છે કે ભાઈ કૃષ્ણદેવરાય છે એના વિશે ડિટેલમાં જે ભારતીય સોર્સો તો કહે જ છે, પણ આવા પોર્ટુગીઝ સોર્સિસ પણ તમે વાંચો તો એમાંથી પણ આપણને આની માહિતી મળી રહે છે. ત્યારબાદ આવે છે સદાશિવ, પણ એ પોતે નબળો શાસક હોય છે, એટલે એનો જે વાસ્તવિક શક્તિ હોય છે એ મંત્રી રામરાયના હાથમાં હોય છે. બહમની સામ્રાજ્ય 5 ભાગોમાં વિભાજિત થઈ ચૂક્યું હોય છે આના સમયમાં, અને એને પાડોશી રાજ્યોમાં પરસ્પર લડાવવાના કાવા દાવા કરે છે, બરાબર. એટલે કહેવાય ને સામ દામ દંડ ભેદ, આ એક ધંધા અહીંયા કરે છે. અને આ જ સમયે રામરાયે પોર્ટુગલ સાથે સંધિ કરીને બીજાપુરને ઘોડાની સપ્લાય બંધ કરે છે, જે યુદ્ધનું કારણ બને છે. પણ બાદમાં બીજા બધા એક થઈને વિજયનગર પણ આક્રમણ કરે છે. આ ઘટનાને 1565નું તાલીકોટા અથવા તો રાક્ષસ તાંગડીનું યુદ્ધ પણ કહેવાય છે. આ જે માહિતી મેં તમને કીધી એના પાછળ ઘણી સ્ટોરી છે, એનું તમે અહીંયા જોઈ શકો છો. ઇન શોર્ટ, બહમની સામ્રાજ્ય અને એની આસપાસના જે સામ્રાજ્યો હોય છે એની સાથે વિજયનગરના સામ્રાજ્યનો સંઘર્ષ કઈ રીતે ચાલુ થયો એના માટે કોઈ જવાબદાર હોય તો કોણ હોય છે? સદાશિવ હોય છે, બરાબર છે. અંદર બધાના લડાવવાના, બરાબર, પેલું કહેવાય ને શકુની મામા જેવા કાર્ય કરે છે. અહીંયાની વાત અહીંયા, અહીંયાની વાત અહીંયા આના સપોર્ટ કર્યો ને આના સપોર્ટ કર્યો, તો ઇન શોર્ટ એક લડાઈ શરૂ થઈ જાય છે કે જે વિજયનગર સામ્રાજ્યના પતનનું કારણ બને છે. અને એ લડાઈનું નામ શું હોય છે? તાલીકોટા અથવા તો રાક્ષસ તાંગડીનું યુદ્ધ. ખાસ યાદ રાખજો, આ સૌથી અગત્યનું યુદ્ધ છે કે જે વિજયનગર સામ્રાજ્યનું ડેસ્ટિની નક્કી કરશે. ક્યારે લડાવવામાં આવ્યું છે?
ક્યારે લડવામાં આવ્યું છે? 1565માં. એના વિશે આગળ ચર્ચા કરીએ. તાલીકોટાના યુદ્ધ 1565. કયા કયા રાજ્યો વર્સિસ કયું રાજ્ય? અહેમદનગર, બીજાપુર, ગોલકોંડા અને બીદર, આ ચારે ચાર રાજ્યો એક થઈને કોના પર અટેક કરી દે છે? વિજયનગર પર અટેક કરી દે છે. અને આમાં સદાશિવની કારમી હાર થાય છે અને રાજધાની હમ્પીને એકદમ ખંડેર બનાવી દેવામાં આવે છે, બરાબર, લૂંટફાંટ કરવામાં આવે છે. એનો જે એક સમૃદ્ધ વિરાસત હોય છે એને ખતમ કરી દેવામાં આવે છે અને અત્યારે બચે છે તો શું બચે છે? ખાલી ખંડેર બચે છે. આ યુદ્ધથી વિજયનગરના પતનની શરૂઆત થઈ જાય છે. ત્યારબાદ એક નાનકડો, મતલબ ઇન શોર્ટ તમારે આ તાલીકોટાનું યુદ્ધ કે રાક્ષસ તાંગડીના યુદ્ધ ખાસ યાદ રાખવું પડશે કે જ્યારે તમે વિજયનગર સામ્રાજ્યની વાત કરતા હોય ત્યારે, બરાબર છે. તો આટલું વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ એક અરવિડુ વંશ આવે છે બહુ સમય માટે. તો એમાં તિરુમલ નામનો શાસક હોય છે જે રામરાયનો ભાઈ હોય છે, બરાબર. એની રાજધાની પછી બદલાય છે, ચંદ્રગીરી કે પેનુકોંડા રાખે છે. ત્યારબાદ બીજા પણ શાસકો આવે છે, શ્રીરંગ 1, શ્રીરંગ 2, વેંકટ 1, 2, 3 વગેરે જેવા શાસકો આવે છે. પણ ઇતિહાસની દ્રષ્ટિએ આ લોકોએ કંઈ ઝંડા ઉખાડેલા હોતા નથી, કોઈ ખાસ ઘટના પણ બનેલી હોતી નથી. જે વિજયનગર સામ્રાજ્યનો જે દબદબો હોય છે એ સદાશિવના સમયમાં જ રાક્ષસ તાંગડીના યુદ્ધથી ખતમ થઈ જાય છે, બરાબર. જેના તાલીકોટાનું યુદ્ધ પણ કહીએ છીએ. 1565માં વિજયનગર સામ્રાજ્યનું પતનનું જે કારણ બને છે, બરાબર. આટલી વસ્તુ આપણે ખાસ વિજયનગર સામ્રાજ્યની જ્યારે વાત કરતા હોય ત્યારે આટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના. આ મુખ્ય મુદ્દાઓ છે. જ્યારે આપણે લેક્ચરમાં ભણતા હોઈએ ત્યારે આ ઘટનાઓ પાછળની કારણો આપણે સમજતા હોઈએ છીએ, મેઇન્સના પર્પઝથી સમજતા હોઈએ છીએ. પણ પહેલાં જ કીધું હતું એમ આ યુટ્યુબના લેક્ચર છે. થોડાક સમયમાં તમને અગત્યના પોઈન્ટ્સ આપવાની અહીંયા આપણે કવાયત જે શરૂ કરી છે એના માટે આટલું ઇનફ છે. તમે આ પોઈન્ટ્સ જોઈને તમારી રીતે વાંચવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ ડાઉટ હોય તો તમે અમને કોમેન્ટ્સમાં પૂછી શકો છો. આ સિવાય કોર્સિસ કે પુસ્તકો બાબતે અમારા પુસ્તકો પણ આપને આપમાં કહેવાય ને કે એકદમ વ્યવસ્થિત છે. એમ કહેવાનો મતલબ કે તમે બીજા બધા પુસ્તકોની સાપેક્ષે અમારા જે ઓથેન્ટિક પુસ્તકો તમે વાંચો તો તમને ખ્યાલ આવશે. તો તમને કોર્સિસ બાબતે, આ ટોપિક્સ બાબતે કે કોઈ પુસ્તક બાબતે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય કે કંઈ પૂછવું હોય તો તમે અમારા સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો. તમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. તો હું છું દીક્ષિત પટેલ અને અહીંયાથી રજા લાવું છું. તમે વાંચતા રહેજો, મહેનત કરતા રહેશો તો તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારું પરિણામ મળે એવી અભ્યર્થના સાથે હું વિનવું છું. મળીએ નવા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.